સતલાસણા ખાતે વહીવટી તંત્ર આયોજિત 1 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ। આઝાદીના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સતલાસણા ગામમાં 1 કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં રાષ્ટ્રભક્તિ અને એકતાની ભાવના જગાડવાનો હતો। તિરંગા યાત્રામાં ખેરાલુ ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે તાલુકા ભાજપના પંચાયત પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ ચૌહાણ અને વેપારીઓ અને પીઢ અગ્રણી બચુભાઈ શાહ અને ભરતભાઈ સોની, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ ચૌધરી અને થાનસિંહ ચૌહાણ અને રાજેન્દ્રસિંહ પરમાર સહિત વકીલ અને અગ્રણી અરવિંદભાઈ પટેલ સહિત તથા વહીવટીતંત્રના અધિકારીઓ પણ યાત્રામાં જોડાયા હતા। મહાનુભાવોએ બાળકોને સંબોધતા કહ્યું કે તિરંગો આપણા ગૌરવનું પ્રતીક છે, તેની આન બાન અને શાન માટે સદા તૈયાર રહેવું જોઈએ તેવી સલાહ આપી હતી। સતલાસણા તાલુકા મામલતદાર દીપિકાબેન દેસાઈ અને ટીડીઓ ભૌમિક ચૌધરી સહિત પોલીસ અધિકારીઓની ટીમે સુંદર વ્યવસ્થા કરી। ટીડીઓ ભૌમિક ચૌધરી અને વેપારી અગ્રણી ભરતભાઈ સોની અને ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર રેણુકા ઠાકોર સાથે સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ, ખેરાલુ। आज रोज सतलासણા तालुका खाતે तिरंगा यात्रा को माननीय धारासभ्य श्री સરદારભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષસ્થાને આ तिरंगा યાત્રાની આયોજન કરવામાં આવેલું। તો તાલુકાના તમામ નાગરિકો, સ્કૂલના વિદ્યાર્થીઓ, વેપારી એસોસિએશન મિત્રો, તમામ નાગરિકો, તમામ સ્ટાફ સાથે તંત્ર દ્વારા જે આ કરેલું આયોજન તાલુકાના તમામ લોકોની કરવામાં આવેલું આયોજન ખૂબ જ સફળ આયોજન કરવામાં આવેલું અને આના થકી રાષ્ટ્રવ્યાપી ભાવના જાગૃત થશે। ઓગસ્ટના ભરતભાઈ સોની, સતલાસણા વેપારી એસોસિએશનનો મંત્રી તરીકે ફરજ બજાવું છું। સતલાસણાની અંદર 15મી ઓગસ્ટના સંદર્ભની અંદર આજે તિરંગા યાત્રા યોજવામાં આવી। મિત્રો, આ તિરંગો ભારતનું આન બાન અને શાન છે, તેને જીવનની અંદર કદી નીચો દેખાડવાની કોશિશ કરતા નહીં। મિત્રો, એક શાયરે સરસ શબ્દોમાં કીધું છે, इस जमी को हम मधुबन बना सके तो कुछ नहीं, काटे तो जरूर कम करेंगे जहां से गुजरेंगे हम, खड़े हैं सफर के लिए विचारों के साथी मिले तो चले, पहाड़ों के साथी आने को मिले, अंगारों के साथी मिलो तो चले। અહીંયા વેપારી એસોસિએશને ખૂબ સહકાર આપ્યો, અમને ગ્રામજનોએ ખૂબ સહકાર આપ્યો, ધારાસભ્ય ખૂબ સહકાર આપ્યો, એ બધો ખૂબ દરેકનો આભાર વ્યક્ત કરું છું। સરદારભાઈ ચૌધરી, ધારાસભ્ય શ્રી ખેરાલુ, આજે ખેરાલુ વિધાનસભાના સતલાસણા મુકામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે વિસ્તારના બધા જ આગેવાનો અને વહીવટી તંત્ર ઉપસ્થિત રહી આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તિરંગો એ ફક્ત રાષ્ટ્રધ્વજ નથી, પરંતુ એકતા, અખંડિતતા અને રાષ્ટ્રભક્તિનું પ્રતીક છે। આપણે સૌ તિરંગાનું સન્માન કરીએ અને એની સાથે યુવાનો અને નાગરિકો આમાં જોડાઈ આપણે આપણા રાષ્ટ્રને, આપણા દેશને આત્મનિર્ભર બનાવીએ, સબળ શક્તિશાળી બનાવીએ અને રાષ્ટ્રભક્તિની ભાવના જગાડીએ એવા શુભ આશય સાથે આયોજન કરી આજે આ યાત્રામાં સૌ જોડાયા, એમનું સૌનો હું આભાર માનું છું ધારાસભ્ય તરીકે।